વેલકમ બેક. અને હવે જે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હમણાં જ મેં જે હેડલાઇનની અંદર કહ્યું એ જ વાત તમને બતાવવી છે. ચિત્ર સ્વરૂપે, વોર્નિંગ સ્વરૂપે આ આઈએમડી એટલે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી તસવીર છે કે જેમાં 75% ગુજરાતની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છથી શરૂ કરીને સૌરાષ્ટ્રમાં કદાચ એકાદ જિલ્લો અહીંયા આગળ બચે છે, ગીર સોમનાથ. બાકી અહીંયા તમે જુઓ કે બધે જ અને દક્ષિણ ગુજરાતની અંદર યલો એલર્ટ છે. બાકી પોણા ભાગના ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કયા જિલ્લાની અંદર ક્યાં વરસાદ કેટલો પડી શકે છે, આ બપોરના 4 વાગ્યાથી લઈ અને 7 વાગ્યા સુધીનો એલર્ટ. કચ્છની અંદર 30%થી વધારે શક્યતા વરસાદ વરસવાની હતી. 5 થી 15 મિલીમીટર પર આર વરસાદ વરસવાની અહીંયા શક્યતા વ્યક્ત કરવામાં આવી. અને એવો જ વરસાદ કેવો વરસ્યો છે, નખત્રાણા હોય કે પછી ભુજ હોય, એ અમે આપને બતાવ્યું. એની સાથે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠાની અંદર પણ 5 થી 15 મિલીમીટર પર આર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. અને એની સાથે સાથે જો આ બાજુ આવીએ તો પાટણ જિલ્લાની અંદર પણ વરસાદ વરસ્યો છે. આગાહી પ્રમાણે આ બાજુ મોરબી છે, જામનગર જિલ્લાની અંદર પણ વરસાદ વરસ્યો છે. આ બાજુ દેવભૂમિ દ્વારકાની અંદર, એ પછી અલગ અલગ તાલુકાઓની અંદર કલ્યાણપુર હોય કે પછી અલગ અલગ જામખંભાળિયા, ત્યાં પણ વરસાદ વરસ્યો છે. 5 થી 15 મિલીમીટર વરસાદ પર આર એટલે કે દરેક કલાકમાં એટલો વરસાદ વરસવાની શક્યતા. રાજકોટની અંદર પણ આજ સવારથી વરસાદ વરસ્યો છે. જોકે આગાહી પ્રમાણેનો કદાચ વરસાદ નથી. આ બાજુ જુનાગઢની અંદર, આ પોરબંદરની અંદર, આ બાજુ ગીર સોમનાથમાં યલો એલર્ટ છે કે 5 mm થી ઓછો વરસાદ વરસી શકે છે. અમરેલીની અંદર પણ ઓરેન્જ એલર્ટ, ભાવનગરની અંદર ઓરેન્જ એલર્ટ છે. અમદાવાદ જિલ્લાની અંદર પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. પણ અમદાવાદની અંદર વરસાદ વરસતો ઓછો દેખાઈ રહ્યો છે. આ વાદળ ગોરંભાયેલા છે, આકાશ ગોરંભાયેલું છે, પણ વચ્ચે વચ્ચે તડકો પણ નીકળે છે. વરસાદ વરસતો નથી દેખાઈ રહ્યો. અમદાવાદ ગાંધીનગરની અંદર એવો માહોલ નથી. સાબરકાંઠાની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ. પણ આ 7 વાગ્યા સુધીનું અરવલ્લી આ બાજુ અને આ બાજુ છેક દાહોદ સુધી. દાહોદની અંદર તો આજે હવન કરવામાં આવ્યો હતો મેઘરાજાને રીઝવવા માટે. અને એ દાહોદમાં એ હવન કામ આવ્યો હોય, એ જાણે પોકાર ભગવાને સાંભળી લીધી હોય, ઇન્દ્રદેવે સાંભળી લીધી હોય એમ વરસાદ વરસ્યો છે. આ બાજુ પંચમહાલ હોય, ખેડા જિલ્લો હોય, બધે જ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અહીંયા આગળ ભાવનગરની અંદર પણ, બોટાદની અંદર પણ આજે સારો એવો વરસાદ વરસ્યો છે. અને જ્યાં યલો એલર્ટ છે, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ અને દાદરાનગર હવેલી અને એની સાથે સાથે ગીર સોમનાથ, આટલા જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે ઓરેન્જ એલર્ટ. અને એની સાથે સાથે વિન્ડી શું કહે છે એ પણ મારે તમને બતાવવું છે. એક વિન્ડીનું અનુમાન શું કહે છે એ પણ, એના ઉપર પણ એકવાર જો એક નજર કરી લઈએ તો અત્યારે જે દ્રશ્યો દેખાય છે, અદ્ભુત દ્રશ્યો વિન્ડીની અંદર પણ અત્યારે દેખાય છે, જે હવામાન વિભાગ દ્વારા તસવીર જાહેર કરવામાં આવી છે. થોડુંક ઝૂમ ઇન કરીને હું આપને બતાવું કે આ જે દ્રશ્યો છે હવામાન વિભાગ દ્વારા જે બતાવવામાં આવ્યા, અત્યારનું 5 થી 6 વચ્ચેનું આ અનુમાન છે. અને દરિયાની અંદર એક મજબૂત સિસ્ટમ અહીંયા આગળ આકાર લેતી દેખાઈ રહી છે. અને એ મજબૂત સિસ્ટમના કારણે જ આ બાજુ એના ઉપરથી જે પવનો આવી રહ્યા છે, એક ડિપ્રેશન બનતું અહીંયા દેખાઈ રહ્યું છે. અને એના ઉપરથી જે પવનો આવી રહ્યા છે, એ પવનો અહીંયાથી આવી અને સીધા ગુજરાત ઉપર આવે છે. અને એના કારણે આ વરસાદ વરસતો દેખાઈ રહ્યો છે. જે અંદર અનુમાન બતાવવામાં આવ્યું હતું, દ્વારકાની અંદર જે ભારે વરસાદ વરસ્યો છે, આ બાજુ નખત્રાણાની અંદર પણ ભારે વરસાદ અહીંયા આગળ આવે એ વરસ્યો છે. આ બાજુ નલિયાની અંદર પણ સારો એવો વરસાદ, કારણ કે અબડાસા જિલ્લો છે, અબડાસા જિલ્લાને અત્યારે મેઘરાજા ધમરોળી રહ્યા છે. આ બાજુ ભુજને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે. આગળના સમયની અંદર હવે શું થઈ શકે છે એનું પણ એક અનુમાન મારે તમને બતાવવું છે. થોડુંક આને પહેલા આપણે ઝૂમ ઇન કરી લઈશું કે જેથી કરીને ગુજરાતના અલગ અલગ જે જિલ્લા તાલુકા છે એનો આપણને અંદાજ મળે. કચ્છની અંદર આજે સાંજ સુધી 9 વાગ્યા સુધી ભારેથી અતિ ભારે વરસાદની હજી પણ શક્યતા છે. કેટલો વરસાદ? 20 mm સુધીનો વરસાદ વરસી શકે છે કચ્છની અંદર. અને જેમ જેમ સમય પસાર થશે એમ ચિત્ર અહીંયા તમને બદલાતું દેખાશે અલગ અલગ જિલ્લાઓની અંદર. આવતીકાલનું આ 27 તારીખનું અનુમાન છે, એ હવે અહીંયાથી શરૂ થયું છે. 27 તારીખ સવારે 2 વાગ્યાથી ગુજરાતની અંદર વાદળો છૂટા છવાયા થોડા દેખાઈ રહ્યા છે. પણ જેમ જેમ દિવસ ચડે છે એમ ગુજરાતની અંદર, એમાં પણ ખાસ દરિયાકાંઠાના કિનારા વિસ્તારની અંદર વરસાદ વધારે વરસી શકે છે. અમદાવાદ શહેર છે કે પછી એની આસપાસના વિસ્તારો છે, ગાંધીનગર છે, મહેસાણા, હિંમતનગર, એમણે થોડી રાહ જોવી પડી શકે છે. અમદાવાદમાં ક્યારે વરસાદ થઈ શકે? તો અમદાવાદની અંદર વરસાદ, હળવો વરસાદ 29 તારીખની આસપાસ થવાની શક્યતા છે. પણ આ જે દિવસ 3-4 દિવસ જે અનુમાન હોય છે, એ અનુમાનની અંદર મોટા ફેરબદલ થવાની પણ શક્યતા એક રહેતી હોય છે. આ બાજુ 30 તારીખની અંદર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વિન્ડી દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને 30 તારીખ પછી આખા ગુજરાતની અંદર સારી એવી 30 તારીખમાં લગભગ બપોરે 3 વાગે અત્યારનું જે અનુમાન કહી રહ્યું છે, અમદાવાદ શહેર અને અમદાવાદ શહેરની અંદર 30 તારીખની આસપાસ
17.4 થી 18 mm સુધી વરસાદ વરસી શકે છે. 30 તારીખ સુધી એવું વિંડી અનુમાન કરે છે કે અમદાવાદ વાસીઓએ વરસાદની રાહ જોવી પડશે. પણ હજી એકાદ બે આવનારા દિવસોની અંદર પણ શું થાય છે, આ 30 તારીખ પછીના પણ 1 તારીખ કે એના પછીના અનુમાનો શું કહી રહ્યા છે. ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ, વરસાદી માહોલ જામેલો રહેશે એવું બતાવે છે. ક્યાંક હળવો, ક્યાંક મધ્યમ વરસાદ, ભારે વરસાદની શક્યતા જે 4 દિવસ છે એમાં દર્શાવવામાં આવી રહી છે. ને એના પછી આ બાજુ મહેસાણાની અંદર 1 તારીખે એક ભારે વરસાદની શક્યતા અત્યારે વિંડી બતાવી રહ્યું છે. 20 થી 25 મિલીમીટર વરસાદ 1 તારીખે વરસી શકે છે. આ અનુમાન છે, પણ આ અનુમાનની અંદર મોટા ફેરફાર થવાની શક્યતા છે. 30 તારીખ, 1 તારીખ અમદાવાદની અંદર પણ સારો એવો વરસાદ, મહેસાણામાં 1 તારીખ ભારે હોય એવું કહેવામાં આવે છે. 45 મિલીમીટર સુધી બપોરના સમય સુધી વરસાદ વરસી શકે છે. એટલે આ અનુમાન છે એ આવનારા કેટલાક દિવસોનું અનુમાન છે કે જેની અંદર જે કદાચ અનુમાનની અંદર ફેરફાર પણ થતો દેખાઈ શકે આવનારા સમયની અંદર.